એના હાલાત તો કંઈક જોવો આવા છે. આમ જો આપણે વિવોનો ત્રીજો ફોન લીધો, એ અત્યારે હાલે છે ઓલરેડી. આ ફોન આવ્યો ભાઈ આપણી પાસે, આ ફોન લીધો તો ટેકનોનો ફોન આવ્યો, આ જો એ અત્યારે ચાલુ છે. આઈફોન આ છે બીજો આઈફોન. હાલો, ગુડ આફ્ટરનૂન. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોની અંદર. બપોરના વાગ્યા છે 2 અને આપણે ટાઈમ થઈ ગયો છે ક્લાસીસમાં જવાનો. જમ્યોય નથી, સવારે ઉઠ્યો, બ્લોગનું એડિટિંગ બાકી હતું, રાતે મોડા આવ્યા હતા. મોડા તો નહોતા આવ્યા પણ થાકોડો હતો ગરબા ક્લાસીસમાં ગયો એનો, તો પછી મોડા સૂતા આપણે, એટલે પછી મોડા સવારે ઉઠ્યા ને એડિટિંગ કર્યું બ્લોગનું. આજ બ્લોગ મોડો અપલોડ થયો હતો, એટલે અત્યારે હજી જમ્યોય નથી. જમી કરવી લેવું આવીને એવું લાગશે, ભૂખ લાગશે. પલટીનાને કાઢી લીધી બહાર, અને બ્લેક ગાડીનો વાંધો હતા. આમ જો નકરી ધૂળ છોટી જાય. આમ જો આખી ભરાઈ રે ધૂળ બ્લેક ગાડી. સામું પાછું દેખાય, કાંઈ વાંધો નહીં, આવીને નવરાઈ દેવું પલટીનાને. અત્યારે આપણે છે ને પલટીનાને લઈને છે ને નીકળવી. હાલો, પલટીનાને કરી દીધી પાર્ક. ક્લાસીસમાંથી ઘરે આવી ગયો છું અને વાગી ગયા છે કેટલા ખબર તમને બતાવું. હાલો, આમ જો કેટલા 3 વાગી ગયા છે અને હજી ભૂખ નથી લાગી ભાઈ. આપણે હવે જમવું નથી અત્યારે, ભૂખ નથી. કેમ કે તો અત્યારે છે ને હું તમને બતાવું મારી યુટ્યુબ જર્ની સ્ટાર્ટ થઈ, કેટલા ફોન છે અમારા ઘરમાં અને હું કેટલા ફોન યુઝ કરતો એ તમને બતાવું. જો આટલા ફોન છે, 1 2 3 4 5 6 અને એક જેમાં હું વિડીયો ઉતારું છું. કુલ છે મારા 7 ફોન. બરોબર, હું તમને બતાવું કે યુટ્યુબ જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ હતી ને. પહેલાં આવ્યો ભાઈ મારી પાસે આ વિવોનો ફોન, એના હાલાત તો કંઈક જોવો આવા છે. આમ જો આ પડ્યો તો હાથમાંથી ક્રેક થઈ ગયો. પછી બીજો ફોન લીધો આપણે આ વિવોનો, ત્રીજો ફોન લીધો, એ અત્યારે હાલે છે ઓલરેડી અને આ યુઝ કરે છે ઘરે બધા. ગમે એ છે ને યુઝ કરે, એમ બધા ઓલરેડી ફોન તો યુઝ છે, ચાલુ જ છે. 2-3 ફોન છે ને એ બંધ થઈ ગયા છે. 3 ફોન થયા. પછી આ ફોન આવ્યો ભાઈ આપણી પાસે. આ ફોન લીધો તો કાંક 10-12 હજારનો લીધો તો, પપ્પાએ લઈ દીધો તો. એ ફોન લીધો ને એમાં મેં ગેમિંગ સ્ટાર્ટ કર્યું હતું અને એમાં પહેલી યુટ્યુબ ચેનલ બનાવી હતી. એમાં પહેલી યુટ્યુબ ચેનલમાં મારે 800 સબસ્ક્રાઈબર થયા હતા ને એ ચેનલ બેન થઈ ગઈ ભાઈ. ઓલરેડી શું ખબર શું થયું, રેડી ચાલતી હતી ચેનલ. પછી મેં વ્લોગ ચેનલ સ્ટાર્ટ કરી ને એ કયા મોબાઈલથી કરી, કયા મોબાઈલથી વ્લોગ બનાવવાના ચાલુ કર્યા એ તમને બતાવું. જુઓ, પછી આવ્યો આ ટેકનોનો મોબાઈલ, એનું બોક્સ પણ ઓલરેડી છે. આ ફોનનું છે અને આ ફોનનું છે બોક્સ. ટેકનોનો ફોન આવ્યો, આ જુઓ એ અત્યારે ચાલુ છે ઓલરેડી. આમાં પહેલાં હું બ્લોગ બનાવતો અને તેની પછી આવ્યો ભાઈ આપણે આઈફોન. આ છે બીજો આઈફોન અને એક આઈફોન છે જેનાથી હું બ્લોગ શૂટ કરું છું. આઈફોન આવ્યો ને તે પછી ભાઈ બ્લોગ બનાવવા માંડ્યા આમ સ્ટાન્ડર્ડ એકદમ આમ મસ્તીના. એ આઈફોનથી અત્યારે હું છે ને જુઓ બ્લોગ બનાવું છું. બતાવી છે આઈફોન લોગો. તમને જે મેં બતાવ્યા એટલા કુલ ફોન છે, એ બધા ફોન જોવો અહીંયા છે, લાઈનમાં ગોઠવા છે. પેલો ફોન છે આપણો, આ તમને કીધું એમ. આનથી ભાઈ છે ને હું આમાં ફ્રી ફાયરનું ગેમિંગ કરતો, ફ્રી ફાયર રમતો. આ ફોનમાં છે 2 GBનું રેમ હતું. એ ફોન તો અત્યારે તૂટી ગયો આખો. જોવો અહીંથી બટન બધું તૂટી ગયું છે. અને આ ફોન કઈ રીતે તૂટ્યો ખબર? આપણે ઇન્સ્ટાની પહેલી રીલ બનાવી હતી ને એ આમ ફેંકો હતો, મતલબ કે આ ફોન નહોતો, એ તો હતો iPhone 7 હતો. એ ફોન તો અત્યારે ક્યાં ગયો શું ખબર, ખોવાઈ ગયો. એ પેલા ટ્રાયલ કરવા માટે મેં આ ફોન ફેંક્યો હતો, તો આ ફોન એ તૂટી ગયો, એ ફોન એ તૂટી ગયો. એ ફોન તો ક્યાં ગયો કઈ ખબર જ નથી, ખોવાઈ ગયો લાગે છે. અને પછી આ ફોન પતી ગયો, તૂટી ગયો. પછી લીધો આપણે આ વિવોનો ફોન છે, એ અત્યારે છે ને ઓલરેડી હાલે છે. જુઓ 4 ને 16 થઈ ગઈ છે. એ ફોન એ વર્ક કરે છે. એની પછી આવ્યો આપણી પાસે ઓપ્પોનો ફોન, એ પપ્પાએ લઈ દીધો હતો. એ તમને બતાવું નહીં, ઓપ્પોનો નહીં, એની પહેલા આવ્યો આ વિવોનો ફોન. જુઓ વિવો વાય વાળો, એનો કોમ્બો બહાર છે અને અંદર ફોન છે. એ ફોન હાથમાંથી પીડ્યો તો તૂટી ગયો હતો. ઓલરેડી તો 3-4 ફોન જ વર્ક કરે છે, બાકી બધા ફોન જ તૂટી ગયા છે. એની પછી આવ્યો આપણે આ ઓપ્પોનો ફોન, જે અત્યારે વર્ક કરે છે ભાઈ. એ હમણાં તૂટી ગયો હતો, જો હાથમાંથી પીડ્યો ને ત્યારે. જો અહીંથી કોમ્બો વયો ગયો છે, ઉપરથી કોમ્બો વયો ગયો છે. એની પછી આવ્યો આ ટેકનોનો ફોન, જેમાં યુટ્યુબ ચેનલ પહેલી મારી બનાવી હતી, ગેમિંગ ચેનલ બનાવી હતી. એમાં 800 સબસ્ક્રાઈબર મેં કર્યા હતા, માંડ કર્યા હતા. કેમ કમ્પ્લીટ કર્યા એ મને ખબર હોય. અને પછી ચેનલમાં શું ખબર, કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ને 3, તો એ ફોન તો ઓલરેડી વર્ક કરતો હતો પણ છે ને ચેનલ ડિલીટ થઈ ગઈ. 3 સ્ટ્રાઇક આવી ને પછી મેં આ ટેકનોના ફોનમાં છે ને વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું. આ ફોનમાં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ને ફોન અત્યારે વર્ક કરે છે ઓલરેડી ભાઈ.
આમાં 4K ક્વોલિટી ન આવતી, પણ થોડાક દી એમાં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું આપણે, પછી આપ્યું થોડાક દી 10-12 વિડીયો બનાવવાના, પછી આવ્યો ભાઈ આપણી પાસે આઈફોન 13, જેમાં અત્યારે હું વ્લોગ ઉતારું છું. ઈ છે આઈફોન 13, ઈ બીજો છે અને આ બીજો છે. કુલ થયા ભાઈ જો 7 ફોન છે. એક આ ગણીને 7 ફોન થયા. વાગી ગયા છે 6 અને અત્યારે આપણે જવું છે હવે પલટીનાને કાઢી લીધી બહાર, જોવો કાઢી લીધી રાણીને બહાર, અને જવું છે આપણે પાછું ગરબા ક્લાસમાં જેસર રોડે. ન્યુ ઓપન થયું તો હવે રોજ જવાનું જ છે. જાય જેસર રોડે બધા ભાઈબંધોને મળીએ અને પછી ત્યાં જઈને છે ને ઠેકડા મારવાનું ચાલુ કરીએ. ચાલુ રેવા દે માતાજી સુખી રાખે. કેવલ, વિમલ ડોન બધા એમાં ગરબા ક્લાસે આવ્યા હતા અને હવે છે ને ભાઈ રમી રમીને થાકી ગયા છે તો ભાઈ બહુ જોવા ગરબા ક્લાસીસ છે તે આવ્યા છે ભાઈ. અને અત્યારે આમ છે ને અચાનક બહાર જવાનો પ્લાન થઈ ગયો છે તો અત્યારે છે ને પેટ્રોલ પુરાવા આવ્યા છે પેટ્રોલ પંપે. વિમલ ડોને પુરાઈ લીધું ને કેવલ પુરાવે છે પેટ્રોલ. તો વાળ સેટ કરવા માંડ્યો, મારો કેમેરો ખોલ્યો. ને 20 થઈ ગઈ છે અને આ બધા પાન ચડાવી લીધું છે. જો અડધી રાતે પાન ખાઈને છે ને બહુ જોવા અડધે પોગી ગયા છે ભાઈ. અને અત્યારે જવાનું છે ભાઈબંધ ની વાડીએ બહુ જોવા. આમ જો કેટલા જણા છે અમે, 1 2 3 4 5 6 7 8 9 અને હું ખુદ 10 11 જણા છે. હજી થોડાક વાહે છે. સ્પ્લેન્ડર લઈને પોગી ગયા છે ભાઈ ચલાલા અને અત્યારે ચા પી થઈ અને વાગી ગયા છે ઓલરેડી 2. હવે ચા બા પી અને નીકળીએ કુંડલા. ને 32 થઈ ગઈ છે અને છે ને આપણે ઘરે આવી ગયા છીએ. પેલા કુંડલાથી ગયા હતા આપણે, પેલા તો કુંડલા હતા, કુંડલાથી ગયા પેલા આપણે જેસર રોડે ગયા હતા. જેસર રોડે ગયા ક્લાસીસમાં હતા, ક્લાસીસમાં આપણે રેમાં કરવા ગરબા રેમાં 12:30 લગી. તો પછી અચાનક ભાઈબંધોનો પ્લાન થઈ ગયો કે બહાર જવું છે તો પછી કુંડલાથી ગયા સીધા આપણે ચલાલા ગયા, ભાઈબંધની વાડીએ ગયા, જોવા ગયા હતા. તમને ખબર જ છે ભાઈ કહેવા જેવું ન હોય તો ન કહેતો હોય ને. ત્યાં બેઠા અડધી કલાક પછી આપણે આમથી એમ રેખડા. પછી પ્લાન થયો કે ધારી ગયા, ત્યાંથી આંબડી ગયા. પછી મારી અત્યારે 2 આંખો વજી ગઈ છે જો, કારણ કે જાતે મેં ગાડી એકી હતી, આવતાય મેં ગાડી એકી હતી. આપણે હવે વહેલા એડિટિંગ કરી નાખીએ અને પછી હોઈ જાય. 3:30 તો થઈ ગયા છે, 4:30 5 જેવું મારે એડિટિંગ કરતા થઈ જાય. તો તમને બ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળું એક આવા જ નવા બ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.
છે